ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર બ્લોગ. અને મિત્રો આજે 365 માંથી આજે 60મા નંબરનો બ્લોગ છે. અને અત્યારે હું અને મારો કલેજો ગયા હતા મહારાજ જેમ કે રેગ્યુલર જઈએ જ છે આપણે, એમાં કંઈ નવાઈ છે નહીં. પણ મતલબ મહારાજ ગયા હતા. આજે નવા સમાચાર એવા થયા કે અમે નીકળ્યા હતા ગાડી ભરી, પહોંચ્યા હતા પ્રકાશા. અને અમારી આગળ આગળ જો 2 પિકઅપ જાય છે કેળા ભરેલી, જે છે દેખાય છે ને. આ એક પિકઅપ છે ને, એની આગળ ને આગળ બીજી એક પિકઅપ છે, એ બી મતલબમાં ગુજરાતની જ છે. તો કેળા ભરી નીકળી તો આરટીઓના બીકથી એ નીકળ્યા ને એટલે અમને એવું લાગ્યું કે આરટીઓ નથી, તો અમે બી એમની પાછા નીકળ્યા. એ બી એની પાછળ નીકળ્યા ને અમે ત્રીજી ગાડી, અને અમારી પાછળ આરટીઓ. બોલો એટલી બધી ગાડી નાહાડી ને તે પેલા જે આગળ જાય છે ને એમને બી કીધું કે ભગાડો, પાછળ મામા આવે છે. તે એમને બી જો ધનાઈને જાય છે એરિયા બી. અને હવે મતલબ આપણે જે ગુજરાતની હદ લાગે ને એમાં પહોંચી ગયા, એટલે આવું થોડુંક આરામ રહેશે. બરાબર. આજે તમારે કલર છે નાહાડી ધીંગ ધીનાઈને ગાડી. શું કહેવું તમારું? કેવું કશે જોરદાર વાહ કે મોત કો ચુકા ટક સે વાપસ આ ગए ને એવું થયું આજે. અને અમારો વાડીનો ભાગ આવે છે. હા વાઘ આવ્યું ને કહેવાનું નખર પેલા નામદેવ મજૂરો વિડીયો તો છે તો नामदेव जी क्या मन के मजूरन ने क्या ना क्या उसको मत बोलना कि वाकई है क्या, नहीं तो आएंगे नहीं. તો મિત્રો આવું બધું કામ થાય છે. અને આગળ વાગ્યા છે બપોરના 3:10 ની આસપાસ થયું છે. હવે બસ ઓલમોસ્ટ આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. મતલબ હજુ તો પાછું મતલબ હદ લાગે છે ગુજરાતની, એવું છે. આ બાજુ ગુજરાત, આ બાજુ મહારાષ્ટ્ર એવું છે રોડની આસપાસ, એટલો જ ઇલાકો. તો મિત્રો હવે કેવું છે કે આવી જઈશું આપણે ઘરે જઈ. રાત્રે તો ગાડી ખાલી નહીં થાય, એટલે ગાડી ખાલી થશે કાલે. અને બીજું એવું છે કે કાલે રાજપીપળાનું બી કટિંગ છે, તો તકલીફ મારું છે કામ મેનેજ કરવું પડે. બરાબર. અને અત્યારે ગાડી મળતી નહીં. તમારી જોડે ગાડી છે, પિકઅપ છે? અમારા પેલા મિતેશભાઈને કહીએ છીએ કે નવી પિકઅપ લાવી દો 1.7. સર માનતા નથી. 2 લાવી દે ને કે 2.0. હાય પછી તો મેં તો કે તમે આટલું રાત દાડો વૈકું કરો તો હવે તો તમારી સેટિંગ થઈ. અમારી હાલત છે તો અમારા ભાઈબંધો સાધન લાવવાની માના કરશે. એટલું તો ખતરનાક વૈકું કરી આવો. બોલો અમે શું કરી આવો. ચશ્મા તમને એવું લાગતું હશે કે શોખને પહેરે, પણ શોખને નથી. આગળથી પવન એવું આવે છે, લૂ લાગે છે. હવે ઉનાળો આવી ગયો એટલે ચશ્મા પહેરવા બી જરૂરી છે. અને જો હવે ગરમ ચશ્મા પહેરશે મારો કલેજો. હવે તો જો એક જ જણા હોય. ને મિત્રો હવે એમાં થયું કે હું બોલી મને થઈ ગયું મોર ગળ હું કહી ગયું મારું. પાણી પીવું જરૂર છે. તમે જોઈ શકો છો આ પપાયાની વાડી છે, અને આ મોટી તેની એલપી ભરાય છે, રાજસ્થાનની છે. જો જેવડી મોટી ભરાય છે, આવડી મોટી વાડી છે. અને રસ્તો બી સારો છે, મતલબ હાઈવે કરતા, જે હાઈવે છે ને મેન એના કરતાં આ રસ્તો સારો છે. મતલબ કોઈ ખાડા કુદરી કશું જ છે સારો જ હોય. આપણો ગુજરાતનો રસ્તો, હા વાત કરે તો ગુજરાતનો રસ્તો એક ઇમ્પોર્ટન્ટ હોય. હા, જે અહીં ગુજરાતી હદ ચાલતો હોય ને ત્યાંથી જ આવો રસ્તો હે. બાકી તો ધડમ જ છે. ધીમ ધૂળ પાછા બધે તૂટી જાય એવો રસ્તો છે. તમને બતાવાય નહીં. બતાવે તો પાછા મોમાં પકડી લે. આ મોમાને બચે ને ગુજરાતમાં એન્ટર થાય ને એટલે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. બાકી તો કેપેસિટી બી નથી કે વિડીયો બનાવીએ. શ્વાસ આમ અહીં આગ લાગીને ઘરા લાગીને હતો બહાર વાત નીકળી જાય. મોદી રસ્તા છે, મિની બ્લોગ બનાવીશું આપણે આજે. જો હવે મિની બ્લોગ બનાવતા નતા, અમે કાલે ખકડાયા થોડા, તો અમે બનાવો બીજાના કહેવાથી બ્લોગ બંધ કરી દીધા. કેવા માણસો છે, કોઈના કહેવાથી કશું કરવાનું ને આપણે ફાવે એવું જ કરવાનું. હું કેવું તમારું? મારા કલે જાઓ. બ્રેક લીધો તો એમાં શું બ્રેક હોય? તમે જ વૈતરું કરીને ઊંધા પડી જાવ ને. જો અહીંયા આગળ આપણે ભૂત પેલા હશે તો સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ આવેલું છે. 2.0 છે અહીંયા આગળ. પીપલોદ ગામ છે, બરાબર. અહીંયા આગળ રોડ પ્રેગ્નેન્ટ છે, જોજો. અને જો પેલા સરદાર કાર્ય ઉભા છે ને, સરદાર વલ્લભભાઈ ઉભા છે. જો કાર્ય સરદાર વલ્લભભાઈ પીપલોદ ગામમાં.
અને હવે જઈશું ઘરે બરાબર. જો ઈચ્છા થાય તો મળીશું આગળ, બાકી તો નવા બ્લોગમાં જ મળીશું. જેવું થાય એવું બતાવીએ બ્લોગમાં. ઈચ્છા થાય લાઈક કરજો, કોમેન્ટ કરજો. ઈચ્છા થાય તો, ના ઈચ્છા થાય તો ના કરતા. શું કહું બીજું તમારે? બીજું કંઈ તમને તો કહેવાય ને, દાદાગીરી તો તમારી જોડે થાય ને. એટલે તમે શાંતિ કામ કરજો. લાઈક ગમે વિડીયો તો લાઈક કરજો, એવું લાગે તો મારી ગમથી કોમેન્ટ કરજો. ફાવે તો હરી હરી. જય માતાજી. મિત્રો આપણે કાંટો કરાવી દીધો છે અને કાંટો કરાવી અને નીકળ્યા છીએ હવે ઘરે જવા માટે. જોઈ શકો છો આપણી ગાડી થોડીક છાંય ઊભી રાખી, કેમ કે હવે ડ્રાઇવિંગ ચેન્જ થશે. તમે જો સાઈડમાં જઈશે ખુદ ખબર ડ્રાઇવિંગ કરે હવે. હવે ડ્રાઇવિંગ કરતાં કરતાં આપણે જઈશું. ચલો ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જઈએ. પણ આપણો એક લોચો એ કે આવું બધું પાછળ મેળવું પડે. એવું પાછળ ના મીકે ને તો કમરના એ કકડાટ થઈ જાય નહીં માને. બોલ ઓળી આપતા આરે લખોટા આવીને આવી લોડી આવવાની. બોલો ચલો મિત્રો, હવે ફટાફટ આપણે 10 પહેરી લઈએ. શોખ પૂરતા નથી ગયો કારણ કે આ ધૂપ એટલી બધી છે ને કે આપણે જો જાદુ નથી કે ધૂપથી ચાલીએ, એટલા માટે આપણે ફટાફટ ચશ્મા પહેરી હેન્ડ બ્રેક ઉતારી પાડીએ, પેલો ગેર હહડાવીએ અને ટેરિંગ પકડીએ અને જવા દઈએ ગાડી. હલાવીએ પગ બોલાવીને. તો મિત્રો હવે તમે કલાજા જોડે થોડી વાત કરી લો. તો મિત્રો અને મિત્રો, અમારા ભાઈ ગાડી ચલાવશે, હું આરામ કરીશ, ઊંઘી જઈશ. કઈ લંબા લેવાય એમ જોડે ના ના તો સમજ કરી દઈએ. સમાપ્ત કરી દેવાનો. તો મળીએ આગળ નવા બ્લોગ સાથે. નવા લોકો સાથે. ના આગળ મળાઈએ ને, મળાઈએ. આગળ હું મળાવું, આગળ હું મળાવું. આગળ મારી સાથે તમે મળજો એટલે બન્યા રહેજો મારી જોડે. હું તમને આગળ બીજું કંઈક બતાડીશ, બરાબર? ત્યાં સુધી અમે રમકાડીએ, હલાવીએ. બરાબર? બધા રોકેટ મંડી આપે છે, આપણે હેલિકોપ્ટર મંડી આલવાની છે. ચાલો ભાઈ આપણે હા ચાલો. તો મિત્રો અમે આવી ગયા હતા નેશનલ આગળ કોફી પીવા માટે અને અમારા ભાઈ જો બસી લો વિચારો હે ઈચ્છા નહીં થતી, નથી લેવું. કોફી મંગાવી તમે હતા ત્યારે કોફી મને નથી ખાવતી તો પીવી પડે, મહાપોરોને પીવી પડે. એક કોફી આવશે આટલો કપ, આ છે ને મીઠાનો એટલો કપ કોફી આવશે, એમાંથી આટલી હું લઈશ ને આટલી એ લઈશ. વસ્તુ ઉભું ના આપણે મિત્રો પીવી હોય મારે પણ નામ એનું આપવું પડે. આવશે નહીં. તો મિત્રો આજ માટે આટલું જ. મળીશું એક નવા લોક સાથે. જ્યાં સુધી ટીલર ટીચર અને જય માતાજી. એ અલગ જણી ઈ કરना